ભલે જોઈ લો, લાઈટ ચાલુ કરો. લીલી લાઈટ લીલી લાઈટ હા ચાલુ. ચાલુ છે, ચાલુ છે. થઈ બરાબર ચાલુ કરો. કરું સૌ સત્સંગી વડીલો ભાઈ બહેનોને નમસ્કાર. કે જેઓ નિયમિત રીતે અહીંયા જ્ઞાન યજ્ઞ સાંભળવા માટે, ગીતાના વિચારો સાંભળવા માટે બધા વડીલો ભાઈઓ બહેનો આવે છે. અને આપણે હંમેશા વિચાર કરવો જોઈએ કે હજુ આપણી ઘડિયાળની અંદર સાંજના 4 વાગ્યા છે, 6 વાગ્યા નથી. એટલે કે પૂરેપૂરો દિવસ હજુ આથમ્યો નથી. એટલે 4 વાગ્યા જો 2 કલાકનો સમય છે, જેમાં એટલે જેટલું પણ આપણું આયુષ્ય હોય કે જનરલી અહીંયા બેસે છે એ બધા 55 થી 80 વર્ષની ઉંમરના વડીલો પોતે બેસે છે. તે લોકોએ કાયમ આપણામાં વિચાર કરવો જોઈએ કે હજુ આપણી ઘડિયાળમાં 6 વાગ્યા નથી. અને આપણે આજે છે ને આપણે બધા ભેગા થઈને પરમાત્માને પ્રાર્થના કરીએ. બાહુભાઈની તબિયત આમ તો સારી છે, પણ ડૉક્ટરે હવાફેર માટે કીધું છે. એ હવાફેર તમે કરશો ને 15 દિવસ તો તમને કે સારું થઈ જશે. પ્રદૂષણ મુક્ત વાતાવરણ હોય તે 15 દિવસ માટે ત્યાં ગયા છે. તો મારાથી જે કંઈ થઈ શકે ને એ તમને ગીતાના વિચારો પીરસીશ. કારણ કે જેવું આવડે એવું હું તમને કહીશ. બીજું વિશેષ તો કહી શકતો નથી. અને મુખ્ય વસ્તુ શું છે કે આપણે બધા નિયમિત રીતે નિશ્ચિત સ્થળે એક સમયે ભેગા થઈએ છીએ ને, એ સૌથી અગત્યની વસ્તુ છે. કે ભગવાનને ખબર છે કે આ વ્યક્તિ આ સમયે આ સ્થળે પોતે આવશે તો એની નોંધ છે ને ભગવાન લે. ગમે તે જગ્યાએ ગમે તેટલા વાગે આપણે જઈએ, ગમે તે સ્થળે જઈએ, પણ એના કરતાં આ ઇમ્પોર્ટન્ટ વધારે છે કે કોઈ પણ વસ્તુનું સાતત્ય રહેવું જોઈએ, નિરંતર રહેવું જોઈએ. તો એ જે વસ્તુ જે છે, એ જે વિચાર છે, એની જે અસર છે ને એ માણસના મન ઉપર પોતે પડે છે. કઠોળને ફણગાવવા હોય ને તો ભીના કપડામાં બાંધી રાખવા પડે. તો કઠોળ એને ફણગા ફૂટે, પણ થોડું થોડું આ પાણી છાંટીએ ને તો પાણી ઉડી જાય. હોય એ એવા ને એવા પોતે રહી જાય. એટલે આપણે ક્યારેક સત્સંગમાં આવીએ ને તો પાણીનો છંટકાવ કરવો જોઈએ નહીં, પણ દરરોજ રીતે આપણે આવીએ ને તો પછી આ રીતે આપણા મન, બુદ્ધિ, ચિત્ત, અંતકરણનો આ પ્રમાણે વિકાસ પોતે થાય. એટલે કહેવું તાત્પર્ય શું છે કે નિયમિત, નિરંતર અને સતત આપણે આ કામ આપણે પોતે કરવું જોઈએ. કારણ કે હવે આપણે છે ને ક્યાં વાનપ્રસ્થાશ્રમમાં આપણે પ્રવેશ કરી ચૂક્યા છીએ. તો આપણે થોડી ઘણી જવાબદારી ઓછી કરીને આપણે ભગવાન પ્રત્યે, પ્રભુ પ્રત્યે આપણી બાકીની જિંદગી છે એ પ્રમાણે ભગવાનને આપણો સમય આ પ્રમાણે પોતે આપવો જોઈએ. હવે એક વાત એની અંદર આ પણ પોતે રહેલી છે કે જો તમે નિયમિત રીતે નિશ્ચિત સ્થળે આ પ્રમાણે તમે કામ કરતા હોય ને તેનો ઘણો બધો ફાયદો પણ થાય છે. એ વાતને આ રીતે આપણે સમજી શકીએ કે એક કુંભાર હોય છે અને એક ડૉક્ટર હોય છે. હવે ડૉક્ટર બહુ બિઝી હોય, એની પાસે સમય હોય નહીં. એટલે સામે કુંભાર રહેતો હોય છે ડૉક્ટરની બરાબર સામે. એટલે કુંભારની ડૉક્ટરની પત્ની ડૉક્ટરને કહે છે કે ભાઈ તમે આટલું બધું સવારથી સાંજ મહેનત કરો છો, પણ થોડો ઘણો ટાઈમ તમે ભગવાન માટે તમે આપો. તમે કોઈ નિયમ લો, કોઈ વ્રત તમે આ પ્રમાણે લો. ડૉક્ટર કે મારી પાસે એવો સમય રહેતો નથી, મારી પાસે એવો ટાઈમ નથી. પછી બહુ રકઝક કરવામાં આવે છે, દરરોજ ટોચિંગ કરવામાં આવે ને તો માણસ વાતને માની જાય. એટલે પછી ડૉક્ટર એની પત્નીને કહે છે કે સારું, કે આપણી સામે કોણ રહે છે? કુંભાર. તો કુંભારની ટાલ જોઈને કે મારા દિવસની કે હું શરૂઆત કરીશ, આવો નિયમ લીધો. કુંભારની ટાલ જોઈને દિવસની શરૂઆત કરવાનો નિયમ લીધો. એની વાઈફ કહે છે કે તમે આવો નિયમ લીધો તો ખરો ને, કે આ એનો મને ખૂબ જ આનંદ છે. ડૉક્ટર તો પછી દરરોજ નિત્યક્રમ પ્રમાણે આ પ્રમાણે કુંભારની ટાલ જોવે અને પોતાના દિવસની શરૂઆત કરે. પણ બધા દિવસો સરખા જતા નથી.
એક દિવસ કુંભારની ટાલ જોવામાં આવતી નથી. ડૉક્ટર કે મારા નિયમ એટલે કે નિયમ, મારા ટાલ તો જોવી જ પડે કે આ દરરોજનો મારો નિયમ છે કે ભાઈ નાનો આવો નિયમ છે પણ મારો નિયમ છે. એટલે પછી કુંભારના ઘરે જાય છે, કુંભારને પૂછે છે કે ભાઈ ક્યાં ગયા છે? એ ખેતરે ગયા છે કે કંઈ ને કે હું ખેતરે જાઉં. ખેતર એટલે માટી ખોદતા હોય છે. હવે એમાં થાય છે શું કે જે વખતે કુંભાર માટી ખોદતા હોય છે એટલે સોનાના ચરુ ઘડા એને પોતે મળે છે. એટલે એ શું કહે છે? જોઈ લીધું, જોઈ લીધું, સોના મળે છે. એટલે કે જોઈ લીધી. હવે પાછળ મિનિટ એમાં ડૉક્ટર આવે છે. ડૉક્ટર શું સમજે, કુંભાર શું સમજે છે કે ડૉક્ટરે સોના મોરો જોઈ લીધી અને ડૉક્ટર શું કહે છે મેં કુંભારની ટાલ જોઈ લીધી. બરાબર, બંનેને આવું થાય છે કારણ કે ડૉક્ટર કુંભારની ટાલ જોઈ હતી અને કુંભાર અને જે સોનાની મોહરો પોતે આ પ્રમાણે મળે છે. એટલે પછી કુંભાર વિચાર કરે છે કે જો કે આ વાત ગામમાં ફેલાઈ જાય ને તો બહુ સારું કહેવાય નહીં. એ ડૉક્ટરને બોલાવે છે અને કહે છે કે ગામમાં બહુ હોબાળો કરતા નહીં, અડધા સોના મોહરો તમારી અને અડધી મારી, 50% આપણે કરી લઈએ. હવે ડૉક્ટરને વિચાર આવે છે કે આવો સામાન્ય નિયમ લીધો તોય મને કે આ પ્રમાણે ફાયદો થયો, તો આપણે નિયમિત રીતે ભગવાનની વાતો સાંભળવા માટે ભેગા થઈએ તો આપણો કેટલો આધ્યાત્મિક વિકાસ થાય. આપણું મન, બુદ્ધિ, ચિત્ત અને અંતઃકરણ એકદમ જલ્દી પવિત્ર નહીં થાય. કારણ કે અનેક જન્મારાના બાવા જરા મન ઉપર બાજી ગયા છે. એ દૂર કરતા કેટલાય જન્મો આ પ્રમાણે નીકળી જાય, પણ ધીમે ધીમે એને આપણે શુદ્ધ કરવાના છે. આપણી જે ભારતીય સંસ્કૃતિ છે ને એ ઋષિ કુશની સંસ્કૃતિ છે. ભારતીય સંસ્કૃતિ ઋષિ કુશની સંસ્કૃતિ છે. ભારતીય સંસ્કૃતિ એ મહાભારતની, કૃષ્ણની આ પ્રમાણે સંસ્કૃતિ છે. અને આ ભૂમિ ઉપર રામ, કૃષ્ણ જેવા મહાન અવતારો પોતે થયા છે. આ માટીની અંદર તેઓ પોતે રમ્યા છે. તેથી ભારતની માટી છે એ ખૂબ જ પવિત્ર છે. આ પવિત્ર દેશની અંદર આપણા બધાનો જન્મ થયો છે ને એ ખરેખર આપણા માટે ઘણા સરસ ભાગ્યની વાત હોય તો આ પ્રમાણે મળે. બાકી બીજા દેશમાં તમે જાઓ ને તો એ ડ્રિંક એન્ડ બી મેરી, ખાઓ પીઓ અને મજા કરો, એ જ પ્રકારની વૃત્તિ હોય છે. તો આપણે બધા ભાગ્યશાળી છે. દુર્લભે ભારતે જન્મ, ભારતની જન્મ મળવો એ ખૂબ જ આ પ્રમાણે દુર્લભ છે. એટલે આપણને શું હોવું જોઈએ કે હું ભારત દેશમાં જન્મ્યો છે અને આ દેશની અંદર ભગવાન શ્રી કૃષ્ણે પોતાના મુખારવિંદથી ગીતાનો જ્ઞાન પ્રવાહ સામાન્ય માણસ માટે આ પ્રમાણે પોતે વહાવ્યો છે. ગીતામાં આપણે જ્યારે વાંચીએ ને તો આપણે શું વિચાર કરવાનો? આપણે વિચાર કરવાનો કે હું જે વાંચું છું ને એ ભગવાને બોલેલું છે. આ કોઈ માણસે બોલેલા શબ્દો નથી, પણ ભગવાને બોલેલા પોતે શબ્દો છે. અને ભગવાન જે ગીતામાં જે વાત કરી છે ને એમાં એક પણ શબ્દ વધારે પણ નથી બોલ્યા, એક પણ શબ્દ ઓછો પણ બોલ્યા નથી. ગીતાના જે શબ્દો જે છે ને એ હીરા મોતીનું માપ છે. એટલે સમજવામાં માણસને સરળતા પડે એટલા માટે ભગવાને ગીતા એકદમ આટલા મોટા વેદ ઉપનિષદનો મહાન જ્ઞાન સાગર છે. એ માણસ પોતે વાંચી શકશે નહીં. એટલે ગીતાની અંદર બધા શાસ્ત્રો આવી ગયા છે. સર્વ શાસ્ત્રમયી ગીતા, બધા શાસ્ત્રોનો નિચોડ ગીતાની અંદર છે. એટલે ગીતા વાંચીએ ને એટલે આપણે વેદ પણ આવી જાય, ઉપનિષદે આવી જાય, પુરાણે આવી જાય, બધું આવી જાય. એટલે આ પ્રમાણે ગીતાનો નિયમિત રીતે આપણે અભ્યાસ આ પ્રમાણે પોતે કરવો જોઈએ. આપણા ઋષિમુનિઓ હતા ને એ બહુ બુદ્ધિશાળી પોતે હતા. એ લોકોએ વિચાર કર્યો કે આ સામાન્ય માણસો છે એ લોકો સંસ્કૃતિની વાતો કે ભગવાનની વાતો જલ્દી પોતે સમજી શકશે નહીં. એટલે એ ઋષિમુનિએ શું કર્યું? આપણને પ્રતીકો આપ્યા. પ્રતીકો આપ્યાથી શું થઈ ગઈ? આપણી સંસ્કૃતિ શું છે એની એકદમ ક્લિયર ચિત્ર આપણા મગજ ઉપર સ્પષ્ટ પોતે થઈ જાય. તો પ્રતીકો એ શું છે? ધારો કે નાનકડું બી દેખાય આપણને, નાનકડા બીની અંદર શું છે? એને બરાબર વાવવામાં આવે, માવજત કરવામાં આવે તો વિશાળ વૃક્ષ તૈયાર થઈ જાય છે. નાનકડા બીની અંદર વિશાળ વૃક્ષનો વિસ્તાર સમાયેલો છે. આપણે ભારત દેશમાં રહીએ છીએ. આ ભારત દેશનો જો રાષ્ટ્રધ્વજ કહેવાય ને એટલે કાપડનો નાનો ટુકડો છે. આપણો જે રાષ્ટ્રધ્વજ છે એ કાપડનો નાનો ટુકડો છે. ભૌતિક દ્રષ્ટિએ એનું બહુ મહત્વ રહેતું નથી.
પરંતુ એને સાંસ્કૃતિક દ્રષ્ટિએ જોવામાં આવે ને તો ભારતના લોકો એના માટે પોતાનો પ્રાણ આપવા માટે પણ તૈયારી દાખવે છે, કારણ કે સંસ્કૃતિનું પોતે કામ આવ્યું. એક પ્રમાણે બહેનો હોય છે એ ચૂડી અને ચાંદલો એક સામાન્ય મૂલ્યની પોતે આવતી હોય છે, પણ જ્યારે ચૂડી ને ચાંદલો એ સૌભાગ્યનો વિષય બને છે ને તેનું મહત્વ, એનું મૂલ્ય અનેક ઘણું આ પ્રમાણે વધી જાય છે. ચૂડી ચાંદલો સામાન્ય કિંમતના છે, રાષ્ટ્રધ્વજનો કાપડનો ટુકડો પણ એને એટલું બધું મૂલ્ય નથી, પણ સાંસ્કૃતિક દ્રષ્ટિએ આપણે જોઈએ ને પછી એનું જે મૂલ્ય છે ને એકદમ વધી જાય છે. કોઈ પથ્થર હોય એ પથ્થર ઉપર સિંદૂર લગાવો ને તો લોકો દેવ માનીને એની પૂજા કરવા લાગે છે. એટલે આટલું લગવાથી આવું થતું હોય છે. ટૂંકમાં આપણે પ્રમાણે વાત કરી શકીએ કે આજે ઋષિ મુનિઓ છે જે કે આપણને પ્રતીકો આપ્યા છે, યજ્ઞ આપ્યો છે, પછી દોણી આપી છે, ઉમરો આપ્યો છે, એ બધા જે પ્રતીકો છે ને એ બધી ઘણી સરસ વાતો, જીવન ઉપયોગી વાતો આપણને સમજાવે છે. બીજા સેન્ટેન્સમાં કહેવું હોય તો પ્રતીકો એ મૌનની ભાષા છે, કશું બોલતા નથી. પ્રતીકો એ મૌનની ભાષા છે, શાંતિનું સંગીત છે, સંસ્કૃતિનું મહિમાનું મૂંગું ગીત છે. પ્રતીકોની અંદર બિંદુમાં સિંધુ સમાવવાની અને ગાગરમાં સાગર સમાવવાની હિંમત છે. આટલી બધી વાતો, 5-6 વાતો પ્રતીકોની અંદર પોતે રહેલી છે. મૌનનું સંગીત છે, કશું બોલતું નથી, મૌનની ભાષા છે. હવે આ પ્રતીકો એટલે શું? આપણા મગજમાં બહુ ના ઉતરે ને તો આપણે બહુ લાંબો અભ્યાસ ના કર્યો હોય એટલે શું, એટલે માણસ પોતે ભલે અભ્યાસ ના કર્યો હોય પણ પ્રતીકો જોઈને સમજી શકે કે આ શું કહેવા માટે પોતે માગે છે. ધારો કે આપણે એમ બોલીએ કે એમ્બ્યુલન્સ, એમ્બ્યુલન્સ બોલીએ ને એટલે આપણી નજર સામે કેવું ચિત્ર આવે? ડૉક્ટર આવે, ઓપરેશન થિયેટર આવે, બાટલા ચઢાવીએ બધું આવે, નર્સ આવે, આ બધું ચિત્ર આપણને નજર સામે તૈયાર થઈ જાય. બહુ લાંબુ વ્યાખ્યાન કહેવાની જરૂર પડતી નથી. એમ્બ્યુલન્સ બોલે એટલે માણસને બધો જ વિચાર આ પ્રમાણે પોતે આવી જાય. આજે આપણે સૌ ટેન્શન, મેન્શન અને પેન્શનના યુગમાં જીવીએ છીએ. એટલે સાયન્સના યુગની અંદર આજે આપણે બધા સૌ જીવી રહ્યા છે. આજનો જે માણસ છે ને જીવનનો વિસ્તાર બહુ વધી ગયો છે, જબરજસ્ત વિસ્તાર વધી ગયો છે. પણ બીજી વસ્તુ શું કે માણસ આધુનિક તો થયો પણ જીવનનું જે ઊંડાણ છે ને એ ઊંડાણ માણસ પોતે ખોઈ બેઠો છે. પરિણામે એના જીવનમાં સુખ, શાંતિ અને આનંદ પોતે નથી. હવે એમાં થાય છે શું છે કે માણસ તો બધા પ્રકારનો વ્યવહાર છે ને એ ઉપરકીયો વ્યવહાર બન્યો છે. નથી એના હાસ્યમાં પ્રસન્નતા, હસે છે ખરો આમ, પણ નથી એના હાસ્યમાં પ્રસન્નતા, કે નથી એના રુદનની અંદર દિલની સાચી વ્યથા. એ રડે છે પણ દિલની સાચી વ્યથા નથી. નથી એના અભ્યાસમાં એકાગ્રતા, અભ્યાસમાં એકાગ્રતા પણ નથી. નથી એની ભક્તિમાં તલ્લીનતા, ભક્તિમાં તલ્લીન પણ પોતે થતો નથી. નથી એની સેવામાં પ્રેમ, સેવા કરે છે પણ પ્રેમ નથી. કોઈ પણ કામ કરે છે ને એમાં કોઈ પ્રકારનો ઉત્સાહ પોતે એનામાં પોતે રહ્યો નથી. નથી એની કૃતિમાં કોઈ પ્રકારનો ઉત્સાહ પણ પોતે રહ્યો નથી. સંસારમાં રહે છે પણ સંસારની અનુરક્તિ પણ નથી. માણસ સંસારમાં રહેતો હોય તો કેટલો બધો પ્રેમ કરવો જોઈએ. સંસારમાં અનુરક્તિ નથી તો એ જ રીતે વિરક્તિ પણ નથી. આટલું બધું માણસમાં રહ્યું નથી. ટૂંકમાં અનુરક્તિ પણ નથી, વિરક્તિ પણ નથી, એકાગ્રતા પણ નથી, ભક્તિમાં તલ્લીનતા નથી. એ મેન કેન ફ્લાય, એ મેન કેન ફ્લાય like a bird on the sky. A man can fly like a bird on the sky. And a man can swim under the water like a fish. ગુજરાતીમાં કહેવું હોય તો માણસ પક્ષીની જેમ આકાશમાં ઉડતા શીખી ગયો, પક્ષી જેમ પોતે ઉડે છે અને માછલીની જેમ પાણીમાં તરતા પણ શીખી ગયો. But he does not know how to live on earth. પૃથ્વી પર કેવી રીતે રહેવું, પાડોશી જોડે કેવી રીતે રહેવું ને એને આવડતું નથી. આવું ઇંગ્લિશમાં સરસ મજાનું સેન્ટેન્સ